friends. Today we start our 11th lecture of CVPDE and continue Unit 1 Complex Function and Conformal Mapping. Now our new topic is Conformal Mapping. The definition of mapping: the correspondence defined by the equation u is equal to u of xy and v is equal to v of xy between the points in the z plane and w plane is called a mapping or transformation of points in the plane z plane into the points of plane w plane by the function f. એટલે અહીંયા કોઈ એક ફંક્શન આપણે ડિફાઇન કરેલું હોય છે, એ ફંક્શન જે આપેલું હોય એને શું કહેવાય? મેપિંગ કહેવાય. આપણે કોઈ ઝેડ પ્લેનને ડબલ્યુ પ્લેનમાં કન્વર્ટ કરીએ અથવા ડબલ્યુ પ્લેનને ઝેડ પ્લેનમાં કન્વર્ટ કરીએ તો વચ્ચેનું જે ટ્રાન્સફોર્મેશન છે કેપિટલ એફ, તો એને શું કહેવાશે? મેપિંગ કહેવાશે. હવે આપણે એની ડેફિનેશન આગળ જોઈએ તો નેક્સ્ટ ડેફિનેશન છે કન્ફોર્મલ મેપિંગ. સપોઝ ટુ કર્વ્સ C1 એન્ડ C2 ઇન્ટરસેક્ટ એટ પોઈન્ટ P. સાથે સાથે તમે ફિગર પણ જોતા જજો. 2 પોઈન્ટ C1 એન્ડ C2 ઇન્ટરસેક્ટ એટ પોઈન્ટ P. અહીંયા આપેલું છે P પોઈન્ટ આગળ ઇન્ટરસેક્ટ કરે છે. નેક્સ્ટ શું કીધું છે? ઇન ઝેડ પ્લેન એન્ડ ધ કોરસ્પોન્ડિંગ ટુ કર્વ્સ C1 ડેશ એન્ડ C2 ડેશ એટ P. અહીંયા બીજું કયો પોઈન્ટ આપ્યો છે? P ડેશ ઇન ધ ડબલ્યુ પ્લેન. If the angle of intersection of the curves at P is same as the angle of intersection of the curve P dash. અહીંયા જે આપણે જે એનો ટેન્જન્ટ આગળ આપણે જે એંગલ ડ્રો કરીએ છીએ એ એંગલ આલ્ફા હોય અને અહીંયા જે ટેન્જન્ટ હોય એના બે કર્વ પાસે ટેન્જન્ટ, તો એનો જે કર્વ હોય એનો જે એંગલ હોય એ પણ આલ્ફા હોય, બંને સેમ હોય. ઇફ ધ એંગલ ઓફ ઇન્ટરસેક્શન ઓફ ધ કર્વ એટ P is same as the angle of intersection of the curve P dash in both magnitude and sense, then the transformation is said to be conformal. હવે કન્ફોર્મલની ડેફિનેશન આપણે ક્લિયર થઈ ગઈ છે. મેપિંગની આગળ લીધી અને નેક્સ્ટ આપણે લીધી કન્ફોર્મલ મેપિંગની. તો હવે આપણે આગળ જોઈએ સફિશિયન્ટ કન્ડિશન ફોર W ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ ઝેડ ટુ રિપ્રેઝન્ટ એ કન્ફોર્મલ મેપિંગ. હવે એની જે W ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ ઝેડ એની કન્ડિશન શું છે? સફિશિયન્ટ કન્ડિશન શું છે કન્ફોર્મલ મેપિંગની? તો એફ ઓફ ઝેડ બી એન એનાલિટિક ફંક્શન ઓફ ઝેડ in a region D of the function of the z plane and let f dash z is not equal to 0 inside D, then the mapping W is equal to f of z is conformal at the point of D. કન્ફોર્મલ માટે આપણે એને એનાલિટિક ફંક્શન પણ કહી શકીએ. એફ ઓફ ઝેડ છે એ એનાલિટિક ફંક્શન હોય તો એ શું થશે? કન્ફોર્મલ મેપિંગ થશે. એનો મતલબ એવો થશે. અને એફ ડેશ ઝેડ ઇઝ નોટ ઇક્વલ ટુ 0. ઇન શોર્ટ એનું ડિફરન્શિએશન પણ મળવું જોઈએ. તો આપણે એની જે સફિશિયન્ટ કન્ડિશન થઈ, ઘણી વખત પૂછાઈ જાય કે વોટ ઇઝ ધ સફિશિયન્ટ કન્ડિશન ફોર એફ ઓફ ઝેડ ટુ રિપ્રેઝન્ટ એ કન્ફોર્મલ મેપિંગ? તો શું આવશે? એફ ઓફ ઝેડ બી મસ્ટ બી એનાલિટિક ફંક્શન. નેક્સ્ટ બાયલિનિયર ટ્રાન્સફોર્મેશન. મોસ્ટ આઈએમપી ટોપિક છે બાયલિનિયર ટ્રાન્સફોર્મેશન. આનો એક એક્ઝામ્પલ તો દર વખતે ફાઇનલ એક્ઝામમાં હોય જ છે. મોસ્ટ આઈએમપી છે. બાયલિનિયર ટ્રાન્સફોર્મેશન અને મોબિયસ ટ્રાન્સફોર્મેશન પણ કહેવાશે. The transformation defined by W is equal to AZ plus B upon CZ plus D. ઘણા ટ્રાન્સફોર્મેશન હોય છે પણ આપણે અત્યારે એક ટ્રાન્સફોર્મેશન શીખવાનું છે. કયું? તો કે W is equal to AZ plus B upon CZ plus D. Where A, B, C, D are complex constant. આ બધા કેવા હશે? તો કે કોમ્પ્લેક્સ નંબરના ફોર્મમાં હશે. I અથવા 1 plus 2i કે 2 અથવા 2i એ ટાઈપના જે કોમ્પ્લેક્સ કોન્સ્ટન્ટ હશે બધા. એન્ડ AD માઇનસ BC ઇઝ નોટ ઇક્વલ ટુ 0. ઇન શોર્ટ આનો જે ડિટર્મિનન્ટ બને ABCD, ABC અને D ઇઝ નોટ ઇક્વલ ટુ 0. એટલે કે આ બંનેનો મલ્ટિપ્લિકેશન માઇનસ આ બંનેનો, એટલે AD માઇનસ BC ઇઝ નોટ ઇક્વલ ટુ 0 ઇઝ કોલ્ડ બાયલિનિયર ટ્રાન્સફોર્મેશન. મેઇન ડેફિનેશન છે આવડું આ રેશિયો ટેસ્ટ કહેવાશે. ઇફ W1, W2, W3 be the image of distinct points Z1, Z2, Z3, then W minus W1, W2 minus W3 upon W1 minus W2, W3 minus W. યાદ કઈ રીતે રાખવાનું છે? અહીંયા કાંઈ નથી એટલે 0, 1, 2, 3 અને અહીંયા 1, 2, 3, 0 એ રીતે યાદ રાખવાનું છે તમારે. W minus W1 into W2 minus W3 upon W1 minus W2 into W3 minus W. સેમ એજ અહીંયા ખાલી W છે એની જગ્યાએ શું આવી જશે? Z. 1, 2, 3 એની સિરીઝ જે છે તો એમનામ જ રહેશે. Z minus Z1 into Z2 minus Z3 upon Z1 minus Z2 into Z3 minus Z.
આના એક્ઝામ્પલ કઈ રીતે પૂછાશે તો કે તમને આ ત્રણ વેલ્યુ અને આ ત્રણ વેલ્યુ આપી દીધી હશે તો આખું ટ્રાન્સફોર્મેશન તમારે W કરીને ફાઇન્ડ કરવાનું રહેશે. ઓકે, નેક્સ્ટ હવે એના પછી ફિક્સ્ડ પોઈન્ટ definition. The point which coincide with their transforms under bilinear transformation are called fixed point or invariant point of transformation. આપણે ડેફિનેશન એની જોઈએ તો શું આવશે? ધ પોઈન્ટ વિચ કોઇન્સાઇડ વિથ ધર ટ્રાન્સફોર્મેશન અંડર બાયલિનિયર ટ્રાન્સફોર્મેશન. તો સૌથી પહેલાં તો બાયલિનિયર ટ્રાન્સફોર્મેશન ટાઈપનું કોઈ એક તમારી પાસે ફોર્મ હોવું જોઈએ. ફોર એક્ઝામ્પલ W=Z+1/Z, એટલે કે AZ+B/CZ+D ટાઈપનું એક ફોર્મ હોય તો તમારે એમાં શું મૂકવું પડશે? W=Z પુટ કરવાનું. શું કરવાનું? ફિક્સ પોઈન્ટ ફાઇન્ડ કરવા માટે કોઈ પણ એક્ઝામ્પલ તમને આપેલું હોય તો જ્યાં W હોય ત્યાં તમારે શું મૂકવાનું રહેશે? Z. તો આ ફંક્શન આપણું કેવું બની જશે? Wની જગ્યાએ Z મૂકો તો Z=Z+1/Z. આ Z અહીંયા મલ્ટીપ્લાય થશે તો Z2=Z+1. ઇટ મીન્સ Z2 - 1 - 1 0. હવે આના રૂટ ફાઇન્ડ કરો તો કયા મળશે? તો કે Z આ A બીની વેલ્યુ છે -1 અને Cની વેલ્યુ છે 1. તો એ પ્રમાણે તમે આની અંદર પુટ કરશો -B ± B² - 4AC/2 એટલે એના રૂટ મળશે 1 ± √5/2. તો આ બંને રૂટ મળ્યા એને આલ્ફાને કહેવાશે 1 + √5/2 એન્ડ બીટા = 1 - √5/2. તો આ જે બે જે મળેલા છે એને શું કહેવાશે? ફિક્સ્ડ પોઈન્ટ કહેવાશે. હવે આની સિવાયના કોઈ પણ પોઈન્ટ હોય તો એને શું કહેવાશે? ઓર્ડિનરી. એ આપણે આગળ આવશે. અત્યારે ફિક્સ્ડ પોઈન્ટની ડેફિનેશન આપણે ક્લિયર થઈ ગઈ. કઈ રીતે કરવાનું છે? ફિક્સ પોઈન્ટ કોઈ પણ તમને ફાઇન્ડ કરવાના કીધા હોય ત્યારે કોઈ પણ ફંક્શન તમને ઉપર આપેલું હોય તો W=Z પુટ કરો એટલે આખું ફોર્મ ઝેડમાં આવી જશે અને એ આખું છે એ ક્વાડ્રેટિક ઇક્વેશન બની જશે અને આ ક્વાડ્રેટિક ઇક્વેશનની મદદથી આપણે એના રૂટ ફાઇન્ડ કરશું અને એ જે રૂટ મળે એ કે શું બનશે? તો કે એ ફિક્સ્ડ પોઈન્ટ બનશે. ઓકે, નેક્સ્ટ ડેફિનેશન ક્રિટિકલ પોઈન્ટ. ધ પોઈન્ટ વેર f'(z) = 0 આર કોલ્ડ ક્રિટિકલ પોઈન્ટ. એટ ક્રિટિકલ પોઈન્ટ મેપિંગ ઇઝ નોટ કન્ફોર્મલ. જો હવે તમને આ ક્વેશ્ચન બે રીતે પૂછાઈ શકે છે. તો સૌથી પહેલાં તો ક્રિટિકલ પોઈન્ટ ફાઇન્ડ કરવાનું કીધું હોય તો શું આવશે? તો કે જે પોઈન્ટ આગળ એનો ડેરિવેટિવ 0 હોય એ પોઈન્ટને શું કહેવાશે? ક્રિટિકલ પોઈન્ટ કહેવાશે. ફોર એક્ઝામ્પલ, ફાઇન્ડ ધ ક્રિટિકલ પોઈન્ટ ઓફ W=Z+Z². તો હવે આમાં શું મૂકવાનું છે? W=Z નથી મૂકવાનું તો એ શું બની જશે? ફિક્સ્ડ પોઈન્ટ બની જશે. પણ આપણે શું ફાઇન્ડ કરવાનું છે? ક્રિટિકલ પોઈન્ટ ફાઇન્ડ કરવાના છે. એટલે કે આપણું જે ફંક્શન છે W ને આપણે f(z) પણ કહી શકશું. એટલે W=Z+Z² હોય તો f(z) શું થશે? Z+Z². આનું ડેરિવેટિવ ફાઇન્ડ કરો તો Z નું 1, Z² નું 2Z. હવે આના બરાબર શું આવશે? 0. શું કામ? કેમ કે ક્રિટિકલ પોઈન્ટ ફાઇન્ડ કરવા માટેની ડેફિનેશન હતી કે f'(z) = 0. તો આના બરાબર 0 આવશે એટલે અહીંયા 0 = 1 + 2Z. ઇટ મીન્સ 1 + 2Z = 0. તો Z = શું આવ્યું? -1/2 વિચ ઇઝ ક્રિટિકલ પોઈન્ટ. ક્રિટિકલ પોઈન્ટ આપણે મળી ગયા. હવે ઓર્ડિનરી પોઈન્ટ એટલે શું? તો કે આના સિવાયના કોઈ પણ પોઈન્ટ હોય Z belongs to R -1/2 આ રીતે આપણે લખી નાખીએ તો આ જે છે એ શું થઈ ગયું? ઓર્ડિનરી પોઈન્ટ થઈ ગયા. આ પોઈન્ટ સિવાયના જેટલા હોય એને શું કહેવાય? ઓર્ડિનરી પોઈન્ટ. ક્રિટિકલ પોઈન્ટ શું? તો કે f'(z) = 0 આગળ f'(z) = 0 થવું જોઈએ. કયા પોઈન્ટ આગળ? તો કે એ જે પોઈન્ટ બને એ પોઈન્ટને શું કહેવાશે? ક્રિટિકલ પોઈન્ટ કહેવાશે. અને એ પોઈન્ટ વેર f'(z) is not equal to 0 is called ordinary point. તો આમાં તમને ક્વેશ્ચન પૂછ્યો હોય તો હમણાં મેં જે લખ્યું હતું એ ઓર્ડિનરી પોઈન્ટનો આન્સર આવશે. નેક્સ્ટ, એટ વોટ point is the mapping by W = Z² + 1/Z² is not conformal. જો અહીંયા આપણે ક્રિટિકલ પોઈન્ટની ડેફિનેશન જે લખી હતી એમાં સાથે સાથે શું લખ્યું હતું? એટ ક્રિટિકલ પોઈન્ટ મેપિંગ ઇઝ નોટ કન્ફોર્મલ. ક્રિટિકલ પોઈન્ટ આગળ શું થશે? મેપિંગ કન્ફોર્મલ થશે નહીં. તો ક્વેશ્ચન તમને આ રીતે પણ પૂછાઈ શકે. એટ વોટ પોઈન્ટ ઇઝ ધ મેપિંગ બાય W = Z² + 1/Z² નોટ કન્ફોર્મલ. તો એનો મતલબ નોટ કન્ફોર્મલ થાય એટલે એ કયા પોઈન્ટ આગળ થાય? તો કે ક્રિટિકલ પોઈન્ટ આગળ થાય. તો આપણે શું ફાઇન્ડ કરવું પડશે? ક્રિટિકલ પોઈન્ટ. સો આન્સરમાં શું આવશે? એટ ક્રિટિકલ પોઈન્ટ મેપિંગ ઇઝ નોટ કન્ફોર્મલ સો વી હેવ ટુ ફાઇન્ડ ક્રિટિકલ પોઈન્ટ.
આના ક્રિટિકલ પોઈન્ટ આપણે કઈ રીતે ફાઇન્ડ કરશું? તો ડબલ્યુની જગ્યાએ શું મૂકવાનું રહેશે? એફ ઓફ ઝેડ, આનું ડેરિવેટિવ થશે 2z પ્લસ -2/z³. શું કામ? કેમ કે z⁻²-2નું ડેરિવેટિવ શું થાય? ઘાત આગળ ઘાતમાંથી એક બાદ કરવાનું, એટલે શું થશે? -2z⁻³ એટલે z⁻³ અપોનમાં આવશે. ફોર ક્રિટિકલ પોઈન્ટ f ડેશ z ઇઝ ઇક્વલ ટુ 0. સો z² 2z પ્લસ -2/z³ ઇઝ ઇક્વલ ટુ 0. z³ ને એલસીએમ લ્યો તો 2z⁴ -2 ઇઝ ઇક્વલ ટુ 0. z⁴ -1 ઇઝ ઇક્વલ ટુ 0. 2 કોમન કાઢ્યા. હવે આની વેલ્યુ કઈ મળશે? આના બે પાર્ટ પડશે, z² -1 અને z² +1. તો z² -1 એટલે શું થશે? બે રૂટ મળી ગયા, પ્લસ ઓર -1. અને અહીંયા +1 છે તો તમે એને -i² લખી શકો. તો આના ઉપરથી પણ તમને બે રૂટ મળશે, કયા? પ્લસ ઓર -i. So w is equal to z² plus 1/z² is not conformal at point z is equal to plus or minus I and plus or minus 1. 4 પોઈન્ટ તમને મળ્યા કે જે પોઈન્ટ આગળ કન્ફોર્મલ નથી. નેક્સ્ટ હવે આપણે આગળ લખ્યું હતું, મેં તમને કીધું હતું કે આના ઉપરથી એક્ઝામ્પલ પૂછાશે, તો આપણે એક્ઝામ્પલ સ્ટાર્ટ કરશું. એની પહેલાં મેં ફરી એક વખત ડેફિનેશન લખેલી છે. કેપિટલ ડબલ્યુની જગ્યાએ સ્મોલ ડબલ્યુ હોય તો પણ ચાલે. તો આ મેઇન ડેફિનેશન છે, એ તમારે મેક્સિમમ યાદ રાખવાની રહેશે. બાયલિનિયર ટ્રાન્સફોર્મેશન w ઇઝ ઇક્વલ ટુ az પ્લસ b અપોન cz પ્લસ d. રેશિયો ટેસ્ટ આપેલું છે, એ ટેસ્ટનો યુઝ કરવાનો છે. આપણે એક્ઝામ્પલ સ્ટાર્ટ કરીએ. ફાઇન્ડ ધ બાયલિનિયર ટ્રાન્સફોર્મેશન વિચ મેપ્સ ધ પોઈન્ટ z ઇઝ ઇક્વલ ટુ 1 i minus 1 into the point w is equal to I 0 minus 1. Also to find the point, also to find the image of mod z less than 1. ઓકે, બે ક્વેશ્ચન આની અંદર તમને આપી દીધા છે. આ 7 માર્ક્સનો ક્વેશ્ચન પૂછાઈ શકે. અહીંયા સુધીનો ક્વેશ્ચન હોય તો એ 4 માર્કનો પૂછાય, પણ બીજું તમને કીધું છે ઓલ્સો ટુ ફાઇન્ડ ધ ઇમેજ ઓફ મોડ z લેસ ધેન 1. તો આપણે સ્ટાર્ટ કરીએ. ટુ રિક્વાયર બાયલિનિયર ટ્રાન્સફોર્મેશન ડબલ્યુના કયા કયા પોઈન્ટ આપેલા છે? I0 -1, એટલે આપણે આ રીતે લખી શકીએ w, w1, w2, w3, એટલે I0 -1 ઇઝ ઇક્વલ ટુ z, z1, z2, z3, z1 I and -1. ઓકે, ફોર્મ્યુલા પુટ કરેલી છે. w1ની જગ્યાએ શું આવશે? I, w2ની જગ્યાએ 0, w3ની જગ્યાએ -i, એટલે અહીંયા પ્લસ i થઈ જશે. નેક્સ્ટ આ 3માં વેલ્યુ પુટ કરો. z1, z2, z3, z1, z2 અને z3, એવી રીતે અહીંયા z1, z2, z3 ત્રણની વેલ્યુ પુટ કરો એટલે આ સ્ટેપ આવશે. નેક્સ્ટ w માઇનસ i, અહીંયા તમે જોશો તો 0 પ્લસ i અને i -0, તો આ સ્ટેપ કેવું થઈ જશે? કેન્સલ. આમાંથી માઇનસ કોમન નીકળશે એટલે શું આવશે? આગળ બાર માઇનસ આવી જશે અને i પ્લસ w. માઇનસ હજી બાકી છે, એ હવે અહીંયા ડિલીટ થશે. કઈ રીતે? જો અહીંયાથી માઇનસ કોમન નીકળશે અને અહીંયાથી માઇનસ કોમન નીકળશે, એ બંને એકબીજા સાથે કેન્સલ થશે. z -1 અને અહીંયા શું છે? i +1. જો અહીંયાથી તમારે i -1 રિમૂવ કરવું હોય તો તમારે શું કરવું પડે? એનો કન્જ્યુગેટ i1 + i અપોન 1 + i વડે ડિવાઈડ કરવાનું અને મલ્ટીપ્લાય કરવાનું, એટલે 1 + i નો સ્ક્વેર થશે. અને નીચે આ બંનેનું તમે સિમ્પ્લિફાય કરશો, અહીંયા i છે તો નીચે બંનેનું સિમ્પ્લિફાય કરશો એટલે ત્યાં શું આવી જશે? 2 આવી જશે. શું કામ? અહીંયા બતાવેલું છે. નેક્સ્ટ 1 + i નો હોલ સ્ક્વેર કરશો એટલે શું થશે? 2i થશે. w - i અપોન w i + w. w - i અપોન i + w ઇઝ ઇક્વલ ટુ z -1 અપોન 1 + z ઇન્ટુ 2i અપોન 2. તો 2 કેન્સલ થશે, i મલ્ટીપ્લાય થશે એટલે iz - i અપોન 1 + z. અહીંયા એમનામ જ સ્ટેપ રહેશે. હવે તમે શું કરવાનું છે? આની સાથે મલ્ટીપ્લાય અને આની સાથે મલ્ટીપ્લાય, તો 1 + z ઇન્ટુ w - i ઇઝ ઇક્વલ ટુ iz - i ઇન્ટુ i + w. અહીંયાનો તમે બ્રેકેટ ઓપન કરશો, અહીંયા પણ બ્રેકેટ ઓપન કરશો તો આ રીતનું સ્ટેપ થશે. w વાળા જેટલા સ્ટેપ છે બધા કમ્બાઈન કરો, 1, 2, 3 and 4. તો 4 સ્ટેપ તમે અહીંયા પુટ કરી શકો છો. અને બાકીના જે સ્ટેપ છે એ બધાને રાઈટ સાઈડ લઈ જાઓ.
તો આ -i અને -i તો રાઈટ સાઈડ જશે એટલે કેવા થઈ જશે? પ્લસ થઈ જશે. અને બાકીના જે -z અને +1 છે તો અહીંયા મૂકેલા જ છે. તો એના પછીનું સ્ટેપ બધામાંથી w કોમન કાઢશો એટલે આ સ્ટેપ થશે. આ જે છે એ ક્યાં જશે? તો કે ડિવાઈડમાં જશે. તો ડિવાઈડમાં જાય પહેલાં આપણે શું કર્યું છે? z વાળાને કમ્બાઈન કર્યા છે એની અંદર અને બાકીના અલગ પાડ્યા છે. એવી જ રીતે અહીંયા z વાળાને કોમન કાઢી અને બાકીનો અલગ પાડ્યું. એટલે કે આ સ્ટેપ આપણું કોના જેવું થશે? az + b/cz + d જેવું થયું. હવે આપણે શું કરવાનું છે? તો કે આ જે છે એને પણ શું આવશે? એને આપણે ત્યાંથી રિમૂવ કરવો હોય, નાનો એવો તમારે કોમ્પ્લેક્સ નંબર લાવવો હોય તો શું કરવું પડશે એને? તો કે 1 + i વડે તમારે ડિવાઈડ કરી દેવાનું. અહીંયા જે આપેલું છે 1 + i, જો બંનેમાં ઇક્વલ છે એટલા માટે આપણે એના વડે ડિવાઈડ કર્યું. અહીંયા 1 + i છે, અહીંયા પણ 1 + i છે. તો બંને વડે આખા સ્ટેપને 4 ને 1 + i વડે ડિવાઈડ કરશો એટલે અહીંયા 1 અને અહીંયા 1 તો આવી ગયા. હવે વધ્યું આ બે સ્ટેપ. આ બંનેને 1 + i વડે ડિવાઈડ કરશો એટલે શું થશે? એ સિમ્પ્લિફાઈ બાજુમાં બતાવ્યું છે. આનું સોલ્યુશન શું થશે એ અહીંયા બતાવ્યું છે. કઈ રીતે? તો કે 1 + i નો તમારે શું લેવાનો છે? કણી લઈ અને સિમ્પ્લિફાઈ કરવાનું છે તો એનો આન્સર આવશે i. એવી જ રીતે આનું તમારે સિમ્પ્લિફાઈ કરો તો એનો આન્સર આવશે -i. આ બંનેમાં ચેન્જ એટલો છે કે અહીંયા -1 + i છે અને અહીંયા 1 - i છે. એટલે કે ઓપોઝિટ સાઇન છે એટલો ફેર છે. એટલે અહીંયા જે આન્સર તમારો આવે એને ઓપોઝિટ સાઇન અહીંયા મૂકી દેવાની. તો w = આન્સર શું આવ્યો? iz + 1 - iz + 1. તો આ તમારો આન્સર અહીંયા સુધીનો થયો. તમને જે ક્વેશ્ચન પૂછ્યો છે અહીંયા સુધીનો આપણો આન્સર કમ્પ્લીટ થઈ ગયો. હવે આપણે એવું કીધું છે ઓલ્સો ટુ ફાઇન્ડ ધ ઇમેજ ઓફ mod z < 1. mod z < 1 ની ઇમેજ ફાઇન્ડ કરવાની છે. તો સૌથી પહેલાં તો તમારી પાસે z હોવો જોઈએ. આપણી પાસે શું છે? w છે. તો એના ઉપરથી તમારે શું મેળવવું પડશે? z મેળવવું પડશે. તો કઈ રીતે મેળવશો? તો ફરી આપણે શું કરવાનું છે? z વાળા કમ્બાઈન કરવાના છે. તો આ સ્ટેપને આપણે આની સાથે મલ્ટીપ્લાય કરીએ તો -iz + 1 × w = iz + 1. z વાળા કમ્બાઈન કરશો તો શું થશે? અહીંયા w ને પહેલાં અંદર ગુણી નાખો. આ સ્ટેપ છે એ બે z વાળા છે તો એ બંનેને આપણે કમ્બાઈન કરો, બાકીનાને ઓલી બાજુ જ લઈ લ્યો. હવે આમાંથી z કોમન નીકળશે એટલે w + 1 × -i વધશે. એ ક્યાં જશે? 1 - w ના ડિનોમિનેટરમાં જશે. તો આપને વેલ્યુ મળી ગઈ z = 1 - w/ -i × w + 1. હવે આપણે શું છે? તો કે mod z < 1 કરવાનું છે. હવે z તો મળી ગયું તો હવે આનો મોડ શું થશે? આનો મોડ તો બંને બાજુ તમારે શું લગાડી દેવાનું છે? મોડ. એટલે આ જો < 1 હોય તો આ પણ શું થશે? < 1. આ જે સ્ટેપ છે એ સામે મલ્ટીપ્લાય થઈ જશે એટલે આ રીતનું સ્ટેપ થશે. -i જે છે એનો ડિનોમિનેટર હંમેશા શું થઈ જશે? 1 થઈ જશે. કેમ કે આપણે એનો મોડ કરીએ તો એ શું થઈ જાય? √(-1) થઈ જશે એટલે એ 1 બની જશે. એ અહીંયા બતાવેલું છે મેં. હવે અહીંયા 1 - w ની જગ્યાએ તમે હવે શું કરી શકો? u + iv. તો અહીંયા u + iv, અહીંયા પણ u + iv. રિયલ પાર્ટ અલગ પાડો, ઇમેજનરી અલગ પાડો. નેક્સ્ટ મોડ તમને આવું કીધું હોય કે mod x + iy તો આપણે આની જગ્યાએ શું લખી શકું? √(x² + y². તો એ જ રીતે mod 1 - u + iv એવું લખેલું છે તો 1 - u² + v². મોડને રિમૂવ કરવા માટે આપણે આ સ્ટેપ કર્યું. એવી જ રીતે સેમ અહીંયા કરી લ્યો 1 + u² + v². હવે અહીંયા 1 - u નો આપણે સ્ટેપ અલગ પાડ્યું છે. એવી રીતે 1 + u નું અલગ પાડ્યું છે. બંને બાજુથી જે કેન્સલ થતું હોય એ કેન્સલ કરીએ. 1 1 u² v². -2u અને +2u એ કેન્સલ થશે નહીં. તો -2u જે છે અને આપણે આ બાજુ લઈ જઈએ તો શું થશે? -2u 2 ટાઈમ્સ થશે એવું. તો -4u < 0. સો u < 0 -u < 0. જો -u < 0 હોય તો u < 0 થાય. તો આપણે શું આવશે? વિચ ઇઝ ધ રાઇટ પ્લેન ઓફ ધ w પ્લેન. આપણે એવું કીધું હતું કે ઓલ્સો ટુ ફાઇન્ડ ધ ઇમેજ ઓફ mod z < 1. mod z < 1 ની ઇમેજ w પ્લેનમાં કેવી મળી? તો એની ઇમેજ આપણે કેવી મળી? u < 0 વાળી ઇમેજ મળી આપણે. તો એ આપણો આન્સર થયો. નેક્સ્ટ એના પછીનો ક્વેશ્ચન, ફાઇન્ડ ધ ઇમેજ ઓફ mod z - 1 = 1 અંડર ધ મેપિંગ w = 1/z. આ ક્વેશ્ચન છે મેક્સિમમ પૂછાય એવા છે. આ બંને એક્ઝામ્પલ છે. આ ટાઈપના ઘણા બધા એક્ઝામ્પલ આપણે નેક્સ્ટ લેક્ચરમાં લેશું. ફાઇન્ડ ધ નેક્સ્ટ ઇમેજ ઓફ mod z - 1 = 1
અંડર ધ મેપિંગ W ઇઝ ઇક્વલ ટુ 1/z. સૌથી પહેલાં તમને જે મેપિંગ આપેલું છે W ઇઝ ઇક્વલ ટુ 1/z, તો એને ઝેડમાં કન્વર્ટ કરશું તો શું થશે? Z ઇઝ ઇક્વલ ટુ 1/W. ઝેડમાં શું કામ કન્વર્ટ કરવું પડશે? કેમ કે આપને જે ઇમેજ આપેલી છે એ ઝેડમાં આપેલી છે. Z - 1 ઇઝ ઇક્વલ ટુ 1. તો Z ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ U પ્લસ IV. Wની જગ્યાએ શું મૂકી શકશું? U પ્લસ IV. હવે ડિનોમિનેટરમાં આઈની વેલ્યુ હોય તો આપણે એક જ વસ્તુ કરીએ છીએ, કન્જુગેટ વડે મલ્ટીપ્લાય કરવાનું. U માઇનસ IV વડે મલ્ટીપ્લાય, ડિવાઈડ, ફરી સિમ્પ્લિફાય કરો એટલે ઉપર વધશે U માઇનસ IV અને આ બંનેનો મલ્ટિપ્લિકેશન કરશો એટલે U² પ્લસ V². રિયલ પાર્ટ અલગ પાડો, ઇમેજનરી અલગ પાડો, તો એક્સની વેલ્યુ બનશે 1 પ્લસ U² અપોન 1/U² પ્લસ V² એન્ડ y ઇઝ ઇક્વલ ટુ -V અપોન U² પ્લસ V². હવે એક્સ અને વાયની વેલ્યુ મળી ગઈ. શું કામ આપણે ફાઇન્ડ કરવાની હતી એક્સ વાય વેલ્યુ? કેમ કે મોડ Z - 1 ઇઝ ઇક્વલ ટુ 1 હતું. ઝેડને આપણે એક્સ અને વાયમાં કન્વર્ટ કરીએ તો એક્સ પ્લસ IY -1 ઇઝ ઇક્વલ ટુ 1. એક્સની જગ્યાએ પુટ કરશું આપણે 1 પ્લસ U² પ્લસ V². પણ એ કઈ રીતે? તો સૌથી પહેલાં આપણે આનું મોડવાળું જે છે એને આપણે સિમ્પ્લિફાઈ કરી દઈએ કે એક્સ પ્લસ IY -1 છે. રિયલ પાર્ટ અને ઇમેજનરી પાર્ટ અલગ પાડો એટલે સ્ક્વેર રૂટવાળી x² પ્લસ y² વાળી ફોર્મ્યુલા આપણે અહીંયા એપ્લાય કરીએ. x - 1નો સ્ક્વેર પ્લસ y² સ્ક્વેર રૂટ ઓફ ઇઝ ઇક્વલ ટુ 1. બંને બાજુ સ્ક્વેર કરશો એટલે x - 1 સ્ક્વેર પ્લસ y² ઇઝ ઇક્વલ ટુ 1. હવે તમારે એક્સની જગ્યાએ અને વાયની જગ્યાએ વેલ્યુ પુટ કરવાની છે. ફરી આપણે સિમ્પ્લિફાઈ કર્યું છે. x - 1નો સ્ક્વેર એટલે શું થાય? x² - 2x પ્લસ 1 પ્લસ y². 1 1 બંને બાજુથી કેન્સલ થશે એટલે x² પ્લસ y² માઇનસ 2x ઇઝ ઇક્વલ ટુ 0. પુટ ધ વેલ્યુ ઓફ x એન્ડ y ફ્રોમ ઇક્વેશન 1 એન્ડ 2 વી ગેટ x અને yની જે વેલ્યુ હતી આપણી પાસે U અપોન U² પ્લસ V² અને yની કેવી હતી? તો કે -V અપોન U² પ્લસ V². તો એ વેલ્યુ પુટ કરીએ. સ્ક્વેર છે એટલે બંનેનો સ્ક્વેર થશે. એવી રીતે અહીંયા V² અપોન U² પ્લસ V² નો હોલ સ્ક્વેર અને એક્સની જગ્યાએ અહીંયા આવશે U અપોન U² પ્લસ V². અહીંયા હોલ સ્ક્વેર શું કામ થયો? કેમ કે બંનેમાં સ્ક્વેર છે. હવે સૌથી પહેલાં આ બંનેનો સિમ્પ્લિફાઈ કરીએ કેમ કે બંનેનો ડિનોમિનેટર કેવો છે? ઇક્વલ સ્ક્વેરવાળો. તો U² પ્લસ V² અપોન U² પ્લસ V² નો હોલ સ્ક્વેર. તો એક એક કેન્સલ થઈ જશે, એક જ વધશે. તો નેક્સ્ટ સ્ટેપમાં શું થશે? 1 અપોન U² પ્લસ V² માઇનસ 2U અપોન U² પ્લસ V² ઇઝ ઇક્વલ ટુ 0. હવે બંનેનો ડિનોમિનેટર ઇક્વલ છે, રાઇટ સાઇડ જશે એટલે 0 સાથે મલ્ટીપ્લાય થઈ જશે. તો 1 માઇનસ 2U ઇઝ ઇક્વલ ટુ 0. સો 1 ઇઝ ઇક્વલ ટુ 2U. સો U ઇઝ ઇક્વલ ટુ 1/2. તો ઇમેજ આપને કઈ મળી? ધસ ધ ઇમેજ ઇન W પેન ઇઝ અ સ્ટ્રેટ લાઇન U ઇઝ ઇક્વલ ટુ 1/2. આપણી પાસે કેવી ઇમેજ હતી? મોડ Z - 1 ઇઝ ઇક્વલ ટુ 1 એ Z પ્લેનમાં હતું. તો W પ્લેનમાં આપણે શું મળ્યું? U ઇઝ ઇક્વલ ટુ 1/2 એક સ્ટ્રેટ લાઇન મળી. ઓકે, નેક્સ્ટ ટાઈમ આપણે આ જ એક્ઝામ્પલ આપણે આના એક્ઝામ્પલ રિપીટ કરશું. થેન્ક યુ. Subscribe now and press the bell icon. Never miss an update.